બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના ચોરવાડા ગામે ભારે વરસાદે તારાજી સર્જી છે। ભાભર વિસ્તારમાં હવામાન વિભાગની આગાહીને પગલે સતત 3 દિવસ પડેલા પવન સાથે ભારે વરસાદને કારણે કેટલાક ગામડાઓના રસ્તાઓમાં પાણી ભરાઈ જતા સંપર્ક વિહોણા બન્યા હતા, જેમાં ખાસ કરીને ભાભરના ચાતરા અને ચોરવાડા ગામ આજે વરસાદી પાણીનો પ્રવાહ ચાલુ હોવાથી ભાભર કટાવ ચોરવાડા જવાનો રસ્તો બંધ છે અને ભાભર અને ઇન્દરવાદથી ચોરવાડા જવાનો રસ્તો પણ બંધ હોવાથી લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ભાભર તાલુકાના નાના મોટા રસ્તાઓ બંધ હોવાને કારણે બીમાર ગામ લોકોને તકલીફ પડી રહી છે। ભારે વરસાદને કારણે ખેતરો બેટમાં ફેરવાઈ જતા જુવાર, મગફળી, એરંડા, કપાસ જેવા પાકો નિષ્ફળ ગયેલ છે અને ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। વરસાદી પાણી મકાનોમાં ભરાઈ જતા કેટલાક કાચા મકાનો પડી જતા ઘરવખરી સામાન પલળી ગયેલ છે અને 4 દિવસથી વીજળી બંધ હોવાથી ગામમાં પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાઈ રહી છે। ગામ લોકો રાશન સહિત પીવાના પાણી અને ખેતી પાકોને થતા નુકસાનો બાબતે સર્વે કરી સહાય આપવા ગામ લોકોને માંગ કરી હતી, જેમાં ભાભર તાલુકાના અસરગ્રસ્ત ગામોની તાલુકા વિકાસ અધિકારીને ભાભર મામલતદારે મુલાકાત લઈ સહાય માટે હૈયાધારણા આપી હતી। तो रस्ता ब्लॉक है, बधा रस्ता ब्लॉक है। भाभर तालुकाथी संपर्क विहोणवा गाम है। कोई इमरजन्सी दवाखानानो केस होय तो भाभर जवा माटे कोई शक्य है ज नहीं। घरों पाणी आया, ढोर टांकर मरी गया। 2015 में 2017 में जयरे जयरे आ स्थिति थी त्यारे सरकारना धारासभ्यो, राज्य सरकारना मंत्रीओ बधाए मुलाकात लई गया, पण हजू सुधी एनु कोई निराकरण आव्युं नथी। पुल बनावी दीशो ने आવું करशो, हजू सुधी कांई बन्युं नथी। काले पण आई गया, आ थई जाय छे, ते थई जाय छे, कशुं बन्युं नहीं। पीवाना पाणीनी मोटी समस्या छे। कोई लाइट काले 5 दिवसे आई पण जे गामनुं टांकું, गामनो बोर छे ए बधुं पाणीमां छे। એ પાણી હુકાય 10-15 દિવસે પાણી હુકાશે, પછી પીવાનું પાણી અહીં ગામને મળશે। ઘરોમાં પાણી આવ્યા, હજુ સુધી તંત્ર દ્વારા કે સરકાર દ્વારા કોઈ રાહત કીટ કે કંઈ પણ કોઈ પણ ધારાસભ્ય કે કોઈ મંત્રીશ્રીઓ કંઈ પણ મુલાકાત લેવા આવ્યા નથી। આની આ સ્થિતિ છેલ્લે 2015 બોલો। કૃષ્ણાબેન ઠાકોર, ગામ ચોરવાડા। અમારા ઘરમાં પાણી ભરાણું છે, કેડે કેડે સામું અને બધું પલળી ગયું છે। માલ ઢોર બારે બાંધા છે, બારે રસોઈ બનાવે છે, બારે રાહ અને કોઈ કાંઈ રહ્યું જ નહીં। ગોદડા પલળી ગયા છે, ખાટલા કોઈ હુવા માટે કાંઈ નથી, ભેંસ હુવા છે તારી બધું પલળી ગયું છે, કોઈ કાંઈ છે જ નહીં। અનાજ નથી, અમે બારે રહ્યા છે, નિશાળમાં હુઈ રહ્યા છે, આડોશી પાડોશી કંથી લાઈન કાઢું છે, અનાજ બધું પલળી ગયું। સરકાર દ્વારા કોઈ સહાય હોય તો અમને આપી શકો તમે। અત્યારે કોઈ રેશન કીટ કે એવું કંઈ મળ્યું ખરી તમને? એવું તો કશું જ મળ્યું નહીં અત્યારે। કેટલું નુકસાન થયું? નુકસાનનો તો કોઈ પાર જ નહીં, નુકસાન જ છે। પાણી અત્યારે હજી ભરેલું જ છે, થોડોક જ ઓહર્યું છે। પાકમ તો સાહેબ ખેડૂતોને 100% નુકસાન છે અને ખેતરો આખે બોટમાં ભરાઈ ગયા। પાણી બીજું ચારે બાજુ પાણી જ છે, એટલે બહુ નુકસાન છે ખેડૂતોને। પાકોમાં તો મગફળી છે, ખાસ એરંડા અને અમુક જુવાર ને ગવાર ને આવું છે, પણ ખાસ મગફળી અને એરંડા બધું નુકસાન છે 100% ખેડૂતોને। તંત્ર દ્વારા કાલે આવી ગયા મામલતદાર સાહેબ, પીડીઓ સાહેબ, એણે કીધું કે અમે વળતર રૂપે બધું સહાય સરકાર કરશે, પણ હજી સુધી ક્યારે આવે કોઈ નક્કી નથી એનું। હા, શું નામ તમારું? દેસાઈ સુંડાભાઈ।